જે યુવતીની હત્યાના આરોપમાં 4 લોકો જેલમાં બંધ હતા એ યુવતી 18 મહિના પછી જીવતી થઈને પાછી આવી, જેના 18 મહિના પહેલાં અંતિમ સંસ્કાર કરી નાખેલા, જેનું અસ્થિ વિસર્જન કરી નાખ્યું હતું, એ યુવતીને નજર સામે જોઈ પરિવાર અને પોલીસ બંને ચોંકી ઉઠ્યા. આ ઘટના મધ્યપ્રદેશના મંદસૌરની છે, જ્યાં લલિતા નામની યુવતી 18 મહિને જીવતી પાછી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ યુવતીની હત્યાના આરોપમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના આદેશથી હાલ 4 લોકો જેલમાં બંધ છે. આ અંગે લલિતાનું કહેવું છે કે તે શાહરૂખ નામના શખ્સ સાથે ભાગી ગઈ હતી. આ શાહરૂખે લલિતાને બીજા શાહરૂખને 5 લાખ રૂપિયામાં વેચી નાખી. લલિતા આ બીજા શાહરૂખ સાથે 1.5 વર્ષ સુધી કોટામાં રહી અને જેવો મોકો મળ્યો તરત જ ભાગીને આવી ગઈ. 1.5 साल से सर मैं यहाँ से भाग के गई हूँ शाहरुख के साथ में. शाहरुख मेरे को ले गया, जो मेरे को हवाई नहीं लगने दिया, आगे से आगे बेच दी मेरे को 5 लाख में. 1.5 साल में मेरे को मौका मिला, मैं भाग के आ गई. 1.5 साल पहले कहाँ रहे थे? कोटा के अंदर रह रही थी, घंटा घाट पे. चोर बाजार के अंदर रखी थे. मैं इतना भी नहीं जानती हूँ कि कितने चोर बाजार किधर है. 1.5 साल में परिवार से संपर्क करने की कोशिश नहीं करी सर, मेरे पास मोबाइल ही नहीं था, मैं कहाँ से कर सकती हूँ. कैसा मौका मिला आपको? हैं वो काम पे गया और मैं निकल के आ गई. ત્યારે સવાલ એ થાય કે પરિવારે જે યુવતીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા એ કોણ હતું? લલિતાના પિતાનું કહેવું છે કે અમને પોલીસે જે વિડીયો મોકલેલો એમાં લાશના હાથે કાળો દોરો અને ટેટુ હતું. એ ટેટુ અને દોરો લલિતાના હાથે પણ હતા. લાશનું માથું નહોતું એટલે અમે ઓળખી ના શક્યા અને દીકરીના અંતિમ સંસ્કાર કરી તેનું અસ્થિ વિસર્જન પણ કરી નાખ્યું. હવે હાલ જે લોકો આ યુવતીના હત્યાના આરોપમાં જેલમાં બંધ છે તેમનું શું? જુઓ पुलिस से जवाब आप्यो. चारों आरोपी जो है थाना भानपुरा जिला मंदसौर के रहने वाले हैं, जो कि अभी जेल में निरुद्ध है. सर अभी महिला वापस आ गई है तो क्या फिर किस किताब से? हमने एक तो थाने को प्राथमिक सूचना दे दी है इसके संबंध में कि ये महिला जो है वापस आ गई है, और इसके अलावा जो महिला को बताया गया है कि एक बार थाने से संपर्क करके वहाँ भी जो है एक बार बयान उनका चूँकि वापस से रजिस्टर होगा, उसके बाद फिर आगे कार्रवाई जो है थाने के द्वारा किया जाएगा. આ ઘટનાએ હાલ સમગ્ર મધ્યપ્રદેશમાં ચકચાર જગાવી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે પોલીસની કામગીરીમાં આવડી મોટી ચૂક કેવી રીતે રહી ગઈ.